હેલો દોસ્તો, હું સુજય મકવાણા સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં એન્ડ ફરી વારથી આવી ગયું છું સરસ મજાના વ્લોગમાં। તો મિત્રો આજે છે મહાશિવરાત્રિ, તો મહાશિવરાત્રિને તમને બધા લોકોને હાર્દિક શુભકામના। અને મહાશિવરાત્રિ અમે કઈ રીતે સેલિબ્રેટ કરવાના છે એ આ તમને વ્લોગમાં જોવા મળશે। તો મને રહેજો શરૂઆતથી અંત સુધી, બહુ મજા આવશે। લેટ્સ ગો સ્ટાર્ટ। તો મિત્રો હું અને મારો ભાઈ હવે મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। તો તમે જોઈ શકો છો વચમાં આવે છે ફાટક ખુલશે ત્યાર પછી અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો બ્લોગમાં બનાવી દો, હવે મળીશું ત્યાં જઈને। ઓકે તો મિત્રો આ છે મંદિરનું પોસ્ટર, વાડીનાથ મહાદેવ તપોવન ભૂમિ। તો ત્યાં જઈને તમને મળીશ। ઓકે, મંદિરના દર્શન કરે તો બ્લોગમાં બનાવી રહેજો। તો મિત્રો હવે અમે પહોંચી ગયા છે વાડીનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। અને આજે છે મહાશિવરાત્રિ, તો ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવી ગયા છે વાડીનાથ મહાદેવના મંદિરે। અને આ છે એ કાણિતિક ગામ છે, તેની અંદર બનેલું મંદિર છે। તો એ મંદિર તમને બતાવીશ બ્લોગની અંદર। તો શરૂઆત અંત સુધી બ્લોગમાં બનાવી રહેજો, બહુ જ મજા આવશે। હવે મળીશ તમને થોડો ટાઈમ પછી। તો મિત્રો આ છે મંદિરનો એન્ટ્રી ગેટ, શ્રી વાડીનાથ મહાદેવ મંદિર। અને આવશે એનો એન્ટ્રી ગેટ, ત્યાર પછી હવે હું અંદર જઈશ અને વાડીનાથ મહાદેવના દર્શન કરાવીશ તમને। અને આજે મહાશિવરાત્રિ છે તો બધા લોકો દર્શન કરવા માટે આવી ગયા છે મહાદેવ। અને આ રીતનું કંઈક પોસ્ટર છે, પાંડવો દ્વારા સ્થાપવામાં આવેલું છે આ મંદિર વાડીનાથ મહાદેવનું। અહીંયા તમે જોઈ શકો છો કે ભક્તો દર્શન કરવા માટે આવી ગયા છે। અને આજે છે મહાશિવરાત્રિ, એટલા બધાને રજા હોય એટલે બધા દર્શન કરવા માટે આવી ગયા છે। અને આ છે વાડીનાથ મહાદેવનું મેન મંદિર। તો આ રીતનું કંઈક મંદિર છે। ઓમ નમઃ શિવાય। અને આરતી પણ ચાલુ થઈ ગઈ છે। બેસવા માટે સરસ મજાના બાકડા પણ છે। અને આ મંદિર એકદમ શાંત જગ્યામાં બનેલું છે। મુનિ આશ્રમથી આગળ એક કાણિતિક ગામ આવે છે, ત્યાં બનેલું છે। અને અહીંયા એક સરસ મજાનું ગણેશ ભગવાનનું મંદિર છે, એ પણ તમે જોઈ શકો છો। અને અહીંયા તમે જોઈ શકો છો શિવલિંગ બનાવીને લોકો પૂજા કરી રહ્યા છે। અને અહીંયા હનુમાનજીનું પણ મંદિર છે। અને જોઈ શકો છો કેટલી સરસ મજાની જગ્યા છે, એકદમ શાંત વાતાવરણમાં બનેલું મંદિર છે। અને આ મંદિર કહેવામાં આવે છે કે પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું, વાડીનાથ મહાદેવનું મંદિર। આપણે કાણિતિક ગામમાં આવેલું છે। મુનિ આશ્રમથી આગળ નિદ્રાળ ગામ આવે છે, નિદ્રાળ ગામથી આગળ કાણેટી આવે છે, ત્યાં બનેલું આ મંદિર છે। અને પાર્કિંગ જોઈ શકો છો કે આજે મહાશિવરાત્રિ છે તો લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે મંદિરે મહાદેવના। અને આ છે ગણેશ દાદાનું મંદિર, અને સામે છે વાડીનાથ મહાદેવનું મંદિર। અહીંયા છે બાપુ અને તેમનો છે આશ્રમ। અને અહીંયા છે તુલસીનો ક્યારો। બાપુનો આશ્રમ છે ને બાપુ બેઠા છે। અને મહાદેવનો સરસ મજાનો ફોટો પણ છે, તમે જોઈ શકો છો શિવલિંગની અંદર। અને અહીંયા પ્રસાદી ભાંગ આપવામાં આવી રહી છે। અને મયુરભાઈ જોઈ શકો છો કે ભાંગ પી રહ્યા છે। હું અને મયુરભાઈ દર્શન કરવા માટે આવ્યા ત્યાં મહાદેવના મંદિરે। અને આ રીતે સરસ મજાનું લોકેશન છે, શાંત જગ્યામાં બનેલું છે મહાદેવનું મંદિર।
અહીંયા હનુમાન દાદાને પૂજવામાં આવી રહ્યા છે, જોઈ શકો છો. અને અહીંયા સરસ મજાનો ચબૂતરો છે. અહીંયા પણ હનુમાન દાદા છે, તેમની પૂજા કરી રહ્યા છે લોકો. વડની નીચે હનુમાન દાદા છે અને આ જોઈ શકો છો કે જળ ચડાવી રહ્યા છે. અને આ છે મયુરભાઈ, કંઈ બોલવા માંગશો તમે? नहीं, बस बहुत ही शानदार मंदिर है। यहाँ पे 5000 सालों पहले पांडव लोग यहाँ पे रहते थे और इन्होंने ही इस मंदिर की स्थापना की है। तो बहुत ही अच्छा मंदिर है। यहाँ का जो वातावरण एकदम शांत है, यहाँ पे आते ही एकदम शांति मिलती है। બસ લ્યો, બસ મયુરભાઈ, બહુ થઈ ગયું. શાંત જગ્યામાં બનેલું છે મહાદેવનું મંદિર. મિત્રો, અમે મહાશિવરાત્રિના દિવસે મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા વાડીનાથ મહાદેવના મંદિરે. તો આ તો વાડીનાથ મહાદેવના મંદિરનો વ્લોગ. વિડીયો પસંદ આવે તો વિડીયો કરો લાઈક, ચેનલ પર નવા હોય તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ વ્લોગ જોવા મળશે. ઓકે, મળશું નવા જ વ્લોગમાં. ટેક કેર, બાય.